નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત સેવા ભવતાલમાં। આજે તારીખ 6 માર્ચ 2026ને શુક્રવારના રોજ સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની આવક કેવી રહી અને કયા પાકના ભાવમાં તેજી જોવા મળી તેની સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું। વિડીયો અંત સુધી જોજો જેથી તમને સાચા ભાવની ખબર પડે। મિત્રો, આજે ગોંડલ યાર્ડમાં જણસીઓના ભાવ કંઈક આ પ્રમાણે રહ્યા છે। જીરું, આજે જીરુમાં સારી ક્વોલિટીની આવક જોવા મળી હતી। જીરુનો નીચો ભાવ 2051 રૂપિયા અને ઊંચામાં 4371 રૂપિયા પ્રતિ 20 કિલો સુધી બોલાયો હતો। કપાસમાં આજે બજાર મક્કમ જોવા મળી હતી। કપાસનો ભાવ 1001 રૂપિયાથી લઈને 1566 રૂપિયા સુધી રહ્યો હતો। મગફળીમાં આજે પણ તેજીનો માહોલ છે। ઝીણી મગફળી 1100 થી 1441 રૂપિયા અને જાડી મગફળી 1041 રૂપિયાથી 1486 રૂપિયા સુધી વેચાઈ હતી। ધાણા અને લસણ, ધાણામાં ઊંચા ભાવ 2351 રૂપિયા સુધી પહોંચ્યા હતા, જ્યારે નવા લસણની આવક વધતા ભાવ 481 થી 1199 રૂપિયાની વચ્ચે રહ્યા હતા। વાત કરીએ ડુંગળીની, તો લાલ ડુંગળીના ભાવ આજે 51 રૂપિયાથી 261 રૂપિયા સુધી જોવા મળ્યા હતા, જ્યારે ઘઉં લોકવનમાં 538 અને ઘઉં ટુકડામાં 648 રૂપિયા સુધીના ઊંચા ભાવ આજે ખેડૂતોને મળ્યા છે। સૂકા મરચામાં આજે ખાસી એવી હરાજી જોવા મળી, જેમાં શ્રેષ્ઠ ગુણવત્તાના મરચાનો ભાવ 10,000 રૂપિયાને પાર કરી ગયો હતો। ખેડૂત મિત્રો, રોજબરોજના આવા જ તાજા અને સાચા બજાર ભાવ જાણવા માટે આપણી ચેનલ ખેડૂત સેવા ભવતાલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરો, જેથી બીજા ખેડૂત ભાઈઓને પણ સાચી માહિતી મળી રહે। ધન્યવાદ। જય જવાન, જય કિસાન।